મંદિર આવું મતલબ આ કેમ છો મિત્રો બધાને જય માતાજી. આવી ગયો છે હજી એક નવો બ્લોગ. અને ઓલા ખિસકોલી વાળા વિડીયોમાં એક કોમેન્ટ આવી હતી કે તમે ખિસકોલીને ઘરમાં રાખો, પણ અમે ગયા હતા હમણાં કેટલાક શનિવારથી અમે જઈએ છીએ ફરવા માટે. તો અમે ફરવા ગયા હતા સોમનાથ ને એ બાજુ ને પછી અમે ઘરે આવીને જોયું કે ખિસકોલી ક્યાં ગઈ. તો ખિસકોલી તો અહીંયા નહોતી, એ વહી ગઈ છે. તો એને જીવન છે, મતલબ એને જેવું પડે. અને ઘરમાં આપણે પૂરેને રાખીએ એટલે કાંઈ ને મતલબ આમ ગોઠે ન ગોઠે, મતલબ એને ન મજા આવે અને દબાઈને એમને મરી જાય. એટલે આપણે એને બહાર જ રાખી હતી. અહીંયા આપણે એને રાખી હતી તો ત્યાંથી વહી ગઈ છે. હવે ક્યાંક ગઈ છે ધાબે બાબે કે એમ બીજા આમ ઘરમાં કે એમ, તો એને આપણે રાખી ન શકીએ. તો આવીને તો દીશુએ એમ જ કીધું કે ખિસકોલી કેમ ગઈ. દીશુભાઈ તો રોવા માંડ્યો. તો એ તો રોતરો છે એટલે એ તો રોવે જ તે. અને હેતુભાઈને પણ રોવા માંડી હતી. થોડોક ભાવ હોય મતલબ ખિસકોલી આટું કે પણ આને આટું કે રાખવું જોઈએ. એમાં એવું હતું કે એનું થઈ ગયું હતું થોડુંક એક્સિડન્ટ, કૂતરાના મોઢામાં એ હતું. તો એને એવું હતું એને દીશુએ કૂતરાના મોઢામાંથી કાઢીને અંદર લઈ આવ્યા હતા. એવું હતું બધું. તો હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે દુકાને ને હવે આપણે દુકાન માટે નીકળશું. વાગી ગયા છે 7:10. નહીં, ઘડિયાળ બગડી ગયેલી છે. આ ઘડિયાળ બગડી ગયેલી છે, આમાં ટાઈમ નહીં જોવાનો, મને ભૂલાઈ ગયું હતું. તો હવે ઉપર જઈને આપણે જવાનું છે દુકાન. અને આપણે આવી ગઈ છે બિલ્લોરાની. તો આપણે થોડાક વાર આમ સેટ બેટ કરીને વાર નથી એમાં ટકોશું એટલે આવી જાય થોડાક દિવસમાં. તો હવે આપણે જઈએ છીએ દુકાન માટે. રેડી થઈ ગયા છે કપડાં બોડા પહેરીને. તો હવે મળીએ આપણે દુકાને. બાય બાય, ટાટા. તો અમારે સવારમાં અલાર્મ નહીં, મતલબ અમે ધાબે આવીએ એટલે 7 વાગ્યામાં અમે ખિસકોલીનો નહીં ચકલીનો અવાજ આવી જાય છે. એટલે આમ ચકલીનો અવાજ આવે એટલે મજા જ આવી જાય. અને ઉઠવાનું એના લીધે જ હોય અમારે. ચકલીનો અવાજ આવે છે અને ધાબે તમે હોઈએ છીએ, નીચે નથી હોતા. તો અહીંયા તો આપણે કેરીના ગોઠલા ભાંગે એટલે શું કહેવાય ફૂંકવા માટે નાખી દીધા છે. તો આનું શું બનાવવાનું છે ખબર? આનું બનાવવાનું છે મુખવાસ. એટલે કેરીનો ગોઠલાનો હોય એનો મુખવાસ બનાવવામાં આવે છે. તો એ તો અમારા પરિવારને બધાને ભાવે. આ આખામાં સિઝનની કેરી છે એટલે હજી 2 ખોખા લાવવાના છે. પણ આ પૂરી થાય ઘરમાં છે પછી અમારે 2 ખોખા હજી લાવવાના છે. તો બસ. અને અહીંયા આપણે પડી ગયું છે રચના હેર સલૂન. મતલબ આ અમારું બોર્ડ છે દુકાનનું, રચના હેર સલૂન. એ નંબર નહીં, એમાં નંબર હતો એ ન બતાવી શકું. દીશુભાઈને આ ગાડી પડી છે. આ દીશુભાઈની ગાડી કેટલા વર્ષથી પડી છે? નહીં, વરસ નહીં, ખાલી 1 જ વરસ થયું છે આ ગાડીનું. પછી એમાં એને એવું છે કે એને પહેલાં એના બર્થડે ઉપર છે ને આવી ગાડી જોતી હતી. તો આ લઈ આવ્યો તો ખરી, અને એને હકાવતો જ નથી. એટલે એને શોખ નથી, ખાલી ગમે એ વસ્તુ લેવી છે. એને 4 વ્હીલ લઈ દીધી છે. આના પહેલાં એક 4 વ્હીલ હતી આવી જ તે હાલે એવી એના માપની, એ લઈ દીધી. પણ એ આવ્યા પછી પાછો વેન ચડ્યો કે મારે મોટર નથી જોતી, મારે બાઇક જોતી છે. પછી બાઇક લઈ આવ્યા. એને માને હવે એને દહદી રાખી છે. પછી એને મૂકી દીધી ભંગારમાં હરવા હાટું. એવું છે. એ તો અત્યારે બધા સૂતા છે એટલે એને જગાડવા નથી આપણે. તો આવી ગયા છે ધાબે ને હવે આપણે જવાનું છે દુકાને. હું પહેલાં દુકાને જતો હતો પણ મેં કીધું હવે આ ગોઠવા બતાવી દો અને એનો મુખવાસ કેવી રીતના બને છે એ પણ તમે કોમેન્ટમાં કહેજો. તો અમે મુખવાસનો વિડીયો બનાવીશું કે કેવો બને છે. અને આ ગાડી છે એ હરે છે અહીંયા એમને. અને આ બધા હવે ડબલ્યુ છે એ હેતુના કામ છે પાછા, એના કામને તમે બધા વિચારતા હશો કે મેં ટકો કેમ કરાવ્યો છે. અને મેં ટકો કરાવ્યો છે એટલા માટે કે એ આ વિડીયોમાં 1K થાય એટલે હું તમને કહે કે ટકો કેમ કરાવેલો છે. ત્યાં સુધી તો કહે દે ને, કોઈ વોક તો થઈ નથી ગયું એકચ્યુઅલીમાં. એટલે એ તો વિચારતા જ આ બીજી બાબતમાં કરાવેલો છે. તમે 1K વિડીયોમાં કહેશો તો તમને જરૂર કહે કે ટકો કેમ કરાવેલો છે મેં. અહીંયા તમને હું એક જાદુ બતાવું, જોજો હમણાં દીશુનું એક જ ઝટકામાં ખાલી ઉઠાડી બતાવું.
ખાલી એને હું એટલું જ કહે કે હાલો આપણે મંદિરે જવાનું છે. તો એ આગળ ઉઠે છે કે નહીં આપણે જોઈએ ખાલી. એ દીશુ મંદિરે આવું? હે દીશુ મંદિરે આવું? હે ક્યાં ઊભો થાતો? ઊભો તો થા. મંદિરે આવું છે કે નહીં? એ મંદિરે આવું કે નહીં? હે એ આપણે હોલ મને હોઈ જા પાછું હોઈ જા. તો કેમ બાકી મેં તમને કીધું હતું તો મંદિરનું નામ ના કાંઈ ફેક નથી, જાગતો નથી, હૂતો છે. હા તો એને મંદિરનો બહુ શોખ છે, મતલબ મંદિરે ને એમ જવું એને બહુ ગમે છે. તો દીશોને આપણે ઉઠાડતા હતા કે તારે મંદિરે આવું છે તો એ તો ઉઠી ગયો હારો હાર. તો આ ઉઠી ગઈ છે. કોણ તો એ તમે જોઈ શકો છો. આ ભૂત કરે છે એ કે મારે મંદિરે આવું છે તો એમ કરીને એ ઉઠી ગઈ છે. તો ભાઈ મંદિરે નથી જવાનું એ કે ગુડ મોર્નિંગ જેતપુર. તો હવે ગુડ મોર્નિંગ જેતપુર એ કે વાહ. તો હવે આપણે નીચે જઈએ છીએ. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કહે છે. તો જેતપુરમાંથી કોણ જોતું છે? મને કે કોઈ જોતું તો નહીં હોય અત્યારે જેતપુરમાંથી. તો હવે આવી ગયા છે નીચે. અહીંયા મેલોજી એમ કહી દીધું છે કે જેને મંદિરે આવવું હોય એ આવો અને ન આવવું હોય એ હુઈ જાવ. અહીંયા તો ભાઈ બે મતલબ આ હેતુ તો હુઈ જ ગઈ છે. આ જે જાગે છે એને આવું છે પણ હેતુ હુવે છે એટલે એ હુઈ ગયો છે. આ બે ભાઈ બેન કા હેતુ એન્ડ દીસુ. તો હવે નીચે આવી ગયા છે ને એ બધે મંદિરે જાય. હું દુકાન ખોલ્યું હમણાં. આપણે દુકાન ખોલવાની છે, આપણે મંદિરે જવાનું. એવું નથી કે ભગવાન પ્રત્યે આપણે કાંઈ લાગણી નથી. આપણે જઈએ જ છીએ મંદિરે. ઈ મની ગયો છે સાધુ બાબા. કેમ સાધુ બાબા? હું હા સાધુ બાબા